મહત્વના સમાચાર હાલ પાટણથી આવી રહ્યા છે। પાટણ જિલ્લામાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાતને સાર્થક કરતો એક કિસ્સો સામે આવી ચૂક્યો છે। નાગવાસણ ગામના રોહિતભાઈ સવજીભાઈ લગ્ન પ્રસંગને કારણે સોના ચાંદીના દાગીના કામકાજ માટે ધારપુરથી પાટણ સોની બજાર આવતા રિક્ષામાં બેઠા હતા। ઊંઝા 3 રસ્તા શ્રમજીવી ચોકી પાસે ઉતરતી વખતે તેઓ ઉતાવળમાં દાગીના અને રોકડ ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા। આ બેગમાં અંદાજે 1 કિલો ચાંદીના દાગીના, 2 તોલા સોનાના દાગીના અને 40,000 રોકડ સહિત કુલ 6,40,000નો મુદ્દામાલ હતો। બેગ ગુમ થતા અરજદારે તાત્કાલિક નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યો હતો। નેત્રમ ટીમે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લાગેલા સીસીટીવી કેમેરાની ઝીણવટભરી ચકાસણી કરી ગણતરીની મિનિટોમાં જ રિક્ષાની ઓળખ કરી તેનો નંબર મેળવી લીધો હતો। પોલીસે રિક્ષા ચાલકનો સંપર્ક કરતા બેગ રિક્ષામાં જ હોવાની પુષ્ટિ થઈ હતી। બાદમાં પોલીસે બેગ મેળવીને સુરક્ષિત રીતે અરજદારને પરત સોંપી। આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક વી.કે. નાઈ અને નોડલ ઓફિસર મહેન્દ્રસિંહ સોલંકીની સૂચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એસ. પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી।